આવા દાડા આયા ચમ ભાઈ તારી ગોદડો હુકાવો છો તમે તો એટલા તડકો કાઢ્યો એટલે કીધું હૂકવી નાખું. આમ તો રોજ વરસાદ આવે એટલે તડકો વાતો નહીં. તમે ડોશીને બાકી તારે હુકાવાનું અરે આ ભાઈ હવે હું વાત કરું તમને. ચાલ અલા ડોશીને કીધું ગોદડો હૂકવી નાખ, તડકો કાઢ્યો હે. હા તે મને આખી હાથે દુખાય પગે દુખાય કે હું ઉપાડી નહીં ક્યાં તો બોને કાઢા મોડી કીધું લઈ તો હૂકવી જ નાખવા કીધું ના માદી ચો માથાકૂટ કરે. પણ બાલય હા તમે અમે પાછા બરાબર છે તમારો કેમ બરાબર છે એટલે તમે આપણી ડોશીને મેથી બોથાવી પડે અલા મેથી પર શિયાળા હોય કોઈ તારી ચોમાહાની થોડી હોય યા પણ ખવરાય કરવાની છે ને હાથ દુખી એનો કોઈ પહે કોઈ આપણે કોઈ પેલી મિલો નહીં હતી પૈસા તે હેડે આવી તે બોથી ખવરાય કરીએ ના ના સાચી વાત છે તો પછી તાણે તો ટાઈમે હોય. ના બરાબર છે એમ તો પણ કે બોથેલી હોય ને તો હાથ બાદ દુખી ના તો કામ કરે જોઈએ છો. ના ના એ તો વાત સાચી તમારી કેવી. આમ તો બાલે હા ગમો તો આગેવાન ગોળે જબર ભરોસો હોય છે ગોદડો હુકો રે અલે એ તો તે ક્યારનું કામ તો કરવું જ પડે તાણ. ડોશીથી બીવો છે એમ કહી દો છોકરું લોકો બીવાતા નહીં બેહાય માપમાં બોલો થોડું. ના ના માપે જ બોલ્યો છે આટલું ચોકડું બોલ્યો છું હું તો તાણ વાત કરો તમારે કોઈ હેડતું નહીં કરવો તો કને કીધું તમારે વળી ચમ કુને કીધું એટલે એટલે તમે કને કીધું કે મારું ક્યારે હેઠતું નહીં અલે એ તો મને ખબર છે તો બધી વાત કરો હો. ખબર છે તો આણા તો બાલે હું તને તમારે જેવો છું હું એ તો મને ખબર છે તો અને તું ચો હેડે તમે ચોય નહીં આટલા સુધી આવ્યો તો થોડું કોમ પડ્યું તું કોમ પડ્યું ઉવે મારું ઉવે બાલે તમે મારા જીગરી યાર ના ના એ તો વાત સાચી પણ હું કોમ હતું એટલે થોડો કોળિયો જોતો રે આટલું ચીરું તે બેહાય હા કોળિયો તો નહીં મળે તમને. ચમ બાલે અલે આખો દાડો ચોથી લાઈ તમને આલાલ કરી લે. એટલે પણ હું ચાલ માગવા આવ્યો તમારી જે હવે કાયમ તમે દાડો ઉગાઈને કોળિયો આલજો એ ક્યાંનું ચીરું આટલું આલજો આમ કરવું છે એમ કરીને લઈને તો બધી વસ્તુ બાલે અઠવાડિયું પહેલા એક યાત્રું ચીરવાનું હતું તે હવે માગવા આવ્યો છું કાયમ ચાણ આવ્યો તમારી યાદ આલો ના ના બેહાય કોળિયો નહીં મળે તમને જો ચોખ્ખી ચટ વાત છે. ના બાલે આલો કી મારા એક જ યાત્રું ચીરવાનું આ મેં આવતા આવતા હું યાત્રું ચીરીને કાઢમો લઈ જઉં તમે મને હળગાવતે ફાવે અલ્યા બેહાય તમને આલવા ના નહીં પણ તમે પાછું આલવા આવતા નહીં જલ્દી પછી આ કુવે ને પેલા કુવા આલતા ફરો હવે મારે ચીડચીડે ફરવાને લેવા આવશો પાછો આલશે નહીં આલી દેવો પડે પાછો વાત કરો તો વસ્તુ મળે. હા પણ કોળિયો તો આલો પેલા એક દમનો એટલે આમ આલી જાવ પાછો એમ કહો હાલશો તમે લાવો કોળિયો હારો ડાલો અને જો પણ હાથાને કશું ના થાવ તો કોઈ કોળિયાને ટીસોય ના પડવો જોવે. બાલે કોઈ તમારી કોઈ બીજું વસ્તુ નહીં લઈ જતા કોળિયો લઈ જશો એટલે કોઈ કોળિયો કલે મફત આવે લ્યા તો મફત જ આવે છે કે આ તે મફત આવતો લાવી દો હુલ્યા લઈ ઉડે આવો હોય કણ લેવા હાલ ટાઈમ નહીં મફત લેવા જવાનો લ્યો કે ટાઈમ નહીં આલો હડે કોળિયો આ તો પણ ટાઈમ છે પાછો આલી દેવો પડશે પાછો કોઈને આવતા નહીં. સારું શું કીધું હા એનો કોળિયો લેવા આબુ હિમો તો ચેટલી ઉપાય નહીં મારતો હાલ જ યાત્રા ચીરીને મેલ્યો હે હા તો ટીસોય નહીં જોઈ લ્યો બહુ ટીસો ને કાટ થઈ ગયો હશે હવે આવા શું આશા વાસા કરો છો એટલે બે હાથે બહુ પડે વસ્તુ હોય ને તો હાથે બી પડે તોડ રહે ને કે છૂટી જાય કી દાડે વાત કરી રહ્યો આલી જા આલી તો જો પાછા કોઈને આવતા ના બીજી વખત કીધું તમે આલશે બાલે હવે કોઈ કે ના કારણ કોળિયો લઈ જઉં શું વાત કરો છો એટલે હાલશે એટલે કોને હાલશો તમારે પાછું ઓવે એટલે કોઈ બીજા ના આવતા એમ હા હા શું કીધું આલી જજો હા હવે બુચ્ચી ધાર છે હિમો તો ચેટલું બોલી રહ્યા આ જોવે ને અમારે પાછો જોવે હમો કમ્પ્લીટ જોવે એટલે પણ આલી જવા ખેવરે જેલા કોળિયાને શું છે પૂરા સમજાવું હોય તો બાલાજી યાર કોળિયો લેવા જાય કેટલું બોલ્યા મન તો મારે કોળિયો પાછો લઈ જાઉં ટીસો ના પડવો જોવે હવે કાટ ખાઈ ગયેલા કોળિયામ છે શું બીજું ના જવા હોય નહીં એ તો બે દાડા ચીર નવો લાવી ગયું અલે ગોદડા દામી હું કહેવાય પણ બાલે નીએ જઈને હલકઈ તો મારવા લી ચીરી યાદ દેજી નકવળી પાસે કહે કે આયો આયા ચમ ના પાછો મડકી ચીરી રહ્યા આ બળવા ઓય ચમ અટાઈ એ થોડુંક મેઠું જોતું તું મેઠું આવી ગયું થોડુંક એટલે કાલ આયા હતા તમે કાલ તો મેઠું લઈ ગયા હતા કાલ લઈ ગયો તો પ્યાય પણ પછી એવું કર્યું ખબર હે હોદ નું શાક માં આવી દીધું એટલે પટી ગયું એટલે પટી જાય કોઈ અત્યારે સવાર જોવાના વહેલા ઉઠી હોદ નો જો તો ગોમો પણ અત્યારે વહેલા ઉઠી તો જાવ તો મેઠું લેવા અત્યારે પણ ઢોરે સારવા જતો રહ્યો વહેલો ઉઠીને એટલે હાલો હેડો હવે પીટા વગર તો તમે જોવાની મને ખબર છે અલે એ તો પણ પાડોશી છો એટલા કોમો ના આવે વાત કરો છો પણ રોજ રોજ તો ના હાલવાનું એ વાત કરો છો રોજ ચોકણ આવે છે એ તો લાવશે એટલે પાછું હાલ દે તમને ચાલ લાયા તમે ચમ નહીં લાવતા ટાઈનું અમાર નહીં લાવતા હોય મહિલેથી
કોઈ હોય ઉડી આવો છો મેઠું આલો ને મરચું આલો ને હળદર આલો ને કેટલું હાલવાનું એમ તો અમારે એટલે તમે હું પેલા બાલન ગોળેમ ચીકણા થો છો ચમ બાલાઈ કોઈ એટલે અહીંયા એ વસ્તુ લેવા છે ને એટલે અહીંયા આવી રીતના બખાડો કરતા હોય છે અત્યારે વહેલો વહેલો અડધર લેવા જો ને કે આવી રીતના તમારું ગોળેમ ચાલુ કરેલું એને બાલાઈ ચીકણા નહીં તાણી ચીકણા તમે છો ચમુચે રીતના ચીકણો છું એટલે હળદર ને બધું કરી લેવા જો મેઠું મરચું મારી એ લેવા આવો બરાબર હા. તો 12 મહિનાનું અઠવાડિયું અમારે બે નીતિ પૂરું કરો તમે અલે એવું કોઈ નહીં ઈ તો વાત કરો છો લાવશે એટલે હાલ દે તમને પાછું એટલે તમે લાવો છો જ નહીં લાવતા ટાઈમ કેજો લાવે છે લાવે છે શું લાવે છે ચમ નહીં લાવતા હોય વાત કરો અટાણા વગર પૂરું કરતા હશે ઓહો લેવા આબુન વળી ઉઠાડાવા છે બોલવું ના ના એવું કોઈ નહીં ઈ તો પણ ખાલી ભાઈ પૈસા તો વળી આ તો વળી થોડુંક બોલી ગયા હશે મોટા હશે તે હાલો હડો ભાઈ ભાઈ કરીને તો 5000 નું તો હટાઈનું લઈ જાશી મારી સારું હેડો એ તો લાવશે એટલે બધું પાછું હાલ દે હા લાવો હડો કોઈ લાયા છો મેઠું લેવું હું તો કોઈ લાવ્યો નહીં પેલો વાટકો આલી જાજો પેલો મરચું લઈ જાય રહ્યું વાપડ્યો વાપડ્યો એ પિહાઈ આહ! અલ્યા મરસું થોડુંક ઓછું હતું એટલે મરસું આલજો મરચું મેઠું બી હાલવાનું હા પણ થોડુંક જ ઓછું હતું એટલે કે શાકમાં થાય નાખી આલુ હેડા બ્યા મસા એક તો ઉશીનું લેવા આવે ને એમાં કેટલો બખાડો કરશી આજે પાછું વાત કરો છો ની રાખવામાં તમાર વસ્તુ કેટલા રહ્યા એ ખટક કરજો જો મેઠું મરચું બે બોધીને મેલ્યું છે ભાઈ સારું હેડો વાટકો નહીં આલો એલિફેન્ટ તો પાછા નહીં આવતા આવા. ના ના અને હું શું કહેતો તો શું કહો છો કારેલાનું શાક જબ્બર બનાવ્યું છે આજ તો હા શું કહો છો હા શું તો થોડું પોકલાવજો હમણાં હા? એટલે લઈ જાજો કાઈ મેઠું મરચું લેવા આયા હા. તો એવી રીતે આલી જાજો પણ એમ નહીં પછી ક્યાં જઈને ખાઈને કરી આરામ કરે કે આડોળી થકે હાલ તરત નદીમથી આવ્યો હું નલિન દે ઓય પેશો સારવા જો તો હા. તે યા તમે જુઓ ને કારેલા તો ઓમ ઓમ વળ જશે લીમી મર જશે ઓય મારે જવું પડશે હો જબ્બર વળ જશે એવું હું તો લાયો ને ઓહ માલે ચાલ છે બસ શાંતિ બેહવું નહીં ના ના હાલ ગોમાં જઈને આવે કોમ છે ઘેર એ હારું વર રાજ્ય પાછી વાયની હો ચીલી વર તમને ખબર નહીં લ્યા શું ખબર નહીં યા વસ્તુ પડી ને ફટ લઈને ઉપાડીને યાદી પર આર્યા અહીંયા વે ભૂલી ગયો તો હું તો હા પણ ના ના હવે તો સુધરી જાય બાપડા શું સુધરી જાશે 4 દાડા થયા મારેથી મોસો ઉઠાયો તો વાસો ઉઠાયો તો તાણી માં ડોશી ભાળી જીધી ને તે અડધા ક્ષેત્રમાંથી પાછો લાવી તો વરાશ છે જેવી છો તાણી શાક પકડાવજો તમે હારું આઈને લઈ જાજો અને જો કદાચ ડોશીઓ અમને આવતી હશે ને હા તો હાલ દે એને હંગાત હારું હેળો હા અને આમ મેઠું મરશું આલી જાજો પાછા ના ના એ તો કાલ જવાનું બજાર હા. એટલે તમને પાછું હાલ દે હારું હેળો હો હા બળું પા તો બધું માજ માજ કરી દીધું છે અહીંયા હાલ તરફ તો પોળીઓ મેલે છે જ છો અલ્યા તારી લોસો માર્યો કોળિયો હાલ હોય મેલે છે હું એમ બળું પા મેઠું હાલવા જોઈએ મુદ્દા થઈ ગયો કોળિયો છો જાય હા આમાં ખબર પડી કોળિયો ચોકણ જોઈ બળું પા હાસી વાત કહેતા કે માલય સોરસી આરા કોળિયો લઈ ગયેલા છે ઈ સોળું એલિફેર તો જઈને બેડા હોય મારીએ ગાડા પડ્યા હોય કણ આ ડોલા અલે તો ખબર નહીં પડતી આ ઘર વગર ખાડા પડ્યા છે પણ ટોલું નખાવા મારીનું અત્યારે મું હું લ્યા નખાવ એ ખાડમ મું ચમ લે તાણા તંબા હેડવાન્સ નખવરાવો તમે સુધાઈ સરપંચ નખો નખાવશે અલે બાપુ હેડીને જાતો હોય ને હા. તો ખાડા પૂરો જાય પડી અલ્યા કીધું તો ખરા સરપંચ ને જઈને કોબ નખાઈ જાય માટી આખા નેરિયામાં અલે એવો સરપંચ તો રહ્યા ને હા. મારે ગુજામ પડ્યા હોય તેમ ગુદામ પડાવે એટલે તાણી અને હિમય પાછું આપણે સરપંચ નું ફોર્મ ભરે ને હા. તો અમે ચિયો ભજ ના રે તેમ ના ઉભો રે લે એટલે ઉભો જ ખરા કોળિયો મેલું ભોડામ અલ્યા તમને દારૂડિયા નવા કોણ ફોરમ આલે કેજો પેલા એટલે જ કહું છું ને આપણે વગન ફોરમે જીતી જઈએ અલ્યા
તમારે અંગત તો વાત જ કરવી નકમ હે એનાથી જતા રહો તો રસ્તે રસ્તે જતા તો નીકળ તેમ બી તું જા અમે તાણ સરપંચ નોકરી આવું એટલે તમે ગામમાં કોઈ ગંદવાતું નહીં તો વાત કરે કોઈને બોલવાની તાકાત નહીં હોતી મારા હોમાં એટલે લ્યો હજી તો ફોકો ઉતરતો જ નહીં જો સોના મને આજ હું તો જાય હવે મારે કોમ છે લે ગટે શું છે એટલે કોળિયો જબરજસ્ત છે લે તમારા જોડે તો વધુ કોળીઓ જબર છે આ તો પેલા દારૂ નડ્ડા વાળે આલ્યો છે લે જબરજસ્ત કોળિયો સુઈ જેવો છે લે ઓવે કે મારી હાથરા સિરિયલ જો હા અને મારા અમે પોટલી ના જોતી હતી એટલે પોટલી હાટા આખો કોળિયો દેહો ના તો કોળીઓ ઈનો છે હા પણ હાથરા ચીરવાનો છે યાત્રા ચીરશો તાણે તમને પોટલી આવશે એમ ને ઓવે તે કામ કરો કે હા કોળિયો મને આલ દે હું તમને 20 રૂપિયા આલું પોટલી ના 20 રૂપિયા હા ના બાબા 20 રૂપિયા ની 50 રૂપિયા આલો તો આલજી અલ્યા 50 રૂપિયા નહીં માં જોડે પડ્યા ગટાઈ એટલે બીજા 30 રૂપિયા બાકી રાખો બીજા તમને ફાતી હાલ દે એવું છે ઉવે હલો તંચો આપણો છે લે આ કોળિયો તો મારો છે આ પહેન આલો તો હેદરા ચીરવાના દુજે આ ગટાઈ જેવા લઈને હેડે આયા છે અને આ ચિયોક બીજો ના આલ દીધો ગટાઈ કોળિયો તો મારો 300 રૂપિયાનો કોળિયો લઈ દો ચિયોક આ પહેન તો કોળિયો ના લાય કદી ત્યાં મેલીને પછી પાછો જઈને ક્યાં જો એ બાલા હેડજો ફટાફટ છેલ્લે બળી પાછો વાજુ ખુલે ભોકા પડો વાજુ નહીં લા શીખું લાજુ છે એટલે પણ આટલું બધું શીખું ખોવું લેવા તા અલે આ બિહાઈ નથી લાયા તો મરશું શિખર તેજા લાયા તા શું લાય જેવું છે એટલે માજીન લાવો ને એટલે આવું જોઈએ મળશું એ તો અલ્યા રોજ રોજ ચો લાવે છે આ થઈ રહ્યું તું એટલે લાયા તું આ તે પણ હવે હું કરું તે તમારે કોઈ નહીં કરું ફટાફટ સાસ લાવો લે આ તારી બડુબા ખરા તાકડે મારા સાસ પટી જઈએ તાણ એ મજા કરતા હોય ને તો રવા દેજો બાલે તમે ફટાફટ લાવજો સાસ એટલે આ તો બડુબા જેવું ખબર મજા લો કેવું શીખું લાગ્યું તમને મજા પછી લેજો જીવ જતો રહે હોય તો આ રૂપાર હું લાવો પાણી પીવા દે પેલું લાવજો ફટાફટ સાસ લાવજો એટલે આમાં આલુ અલે ઉતાળમાં કોઈ લાવે નહીં લાવજો બૈડી લાવો એકદમ એટલે એમ ના ચાલે વાત કરો તમે વસ્તુ પાછી આલવા નહીં આવતા પછી જલ્દી આલી જાય ફટાફટ ઘેર જઈને સાસ કરીને તરત પાછી આલી છું ના એમ ના ચાલે તો વાટકા લેતા ફટાફટ પટ્ટી માં અલે બાટકો લેવા જવાનું કેમ નહીં લાવો કે પૈસા કહું લાવ છું એટલે બરોબર તમે બહેની પછી હટ પાછી નહીં આવતા મારો વાત પછી હમણાં સાટલા બાંધી એ પ્યાઈ બધું મગજ પોતા તમે લાવજો સાસ ફટાફટ બાલે આ તો બહેની પાછી આલી દેજો ફટાફટ હાલ તરત આલી છું સારું અને બધા પાછી લેતા આવજો એ હારો તો કે કેટલું શીખું લાગ્યું હે બરોબર લાગ્યું પણ માજી મરસું ખાઈ ને કદી લાવી ના આવું જ મરસું રાખાય ઘેર એટલે કોઈક લેવા આવે ને એટલે આવું જ લાય મારે એવું જ લાવી દેવું છે એટલે ઓલે મારે ત્યાં ક્યાં જવાનું છે ત્યાં ના તો કેવા ઊંચા છે ભાઈ ખબર છે પાછી ઊંચેલા માણસો દોસો તમે તો ઊંચા પાડવાના છી શું કામ ઊંધેલા પાડવા છે એમાં એટલે મારો કોળિયો ચમ લઈ ગયા તમે કોળિયો કયો કોળિયો મારે ઘેર પડ્યો દઈ રહ્યો તમારે ઘેર પડ્યો તો શું કામ પડ્યો તો અલ્યા તમે છે નીકળે તો મોસા જોડે તો પડ્યો તો મી ચમ ના પાડ્યો શું કીધું કોઈ નહીં મી કોળિયો નહીં પાડ્યો કોળિયો ચમ નહીં ભાડે તમે કફે કરી હેલી આવ્યા છો ચાકર કપડી કરીને લાયો હોય કોળિયો ભાડ્યો જ નહીં તો લાબાન જો વાત રહી અલ્યા તરત મેં હાથરું ચીરીને મેલ્યો કોળિયો અને બળું બાકીમાં મેઠું મરશું હાલો તે હું હાલવા ગયો આ જોવા દાઈને જો એવો તો કોળિયો ગાયબ તે પણ મી જાણી તો ભાઈ ઇથે તો તમે નીકળે નાખે તે પણ હું એકલો શું નીકળ્યો છે ઊભું આટું તો તમે જ નીકળે છો કે એટલી વારમાં બીજું કોઈ આવ્યું નહીં પણ મી કોળિયો નહીં લીધો ભાઈ સાચી વાત તમે કોળિયો કાઢો ને પોલીસ બોલાવો પોલીસ કેમ બોલાવી પડે હોય તો લઈ લો જો લાયો જ કોળિયો તમે જ લાશો હંતાડે છે ચોક હંતાળે વાત ગોતી લઈ લો લે બસ પણ શું ગોતાય કોળિયો કાઢો તમે ચોક બીજે હંતાડે ભાઈ શીખે બેન કોળિયો મારો નહીં તો કોનો છે તે બાલઈનો છે પાલઈનો કોળિયો તાળી કોળિયો કાઢો તમે આ સુરવેળા ચાલે ને શીખાશો તમે ભાઈ એક વાત તો હા, કોળિયો હું નહીં લાયો તમે કોણ લઈ જશે તાર મને હું ખબર તમે જ લઈ જશો પણ આ તો બસવા માટે એમ કહો છો તમે
તે હય કેટલું વાર કહેવું તમને હું કોળિયો નહીં લાયેલો વળી તમે એકલા ચોક મેલ્યો હશે કોળિયો ભલે ના લાયા હા. મોસો કેમ લાવતા રહ્યો મારો બે હાય આ મોતો આપણે બે અંગાત લાયા હતા ભૂલી ગયા પાછા ચાલ હંગાટ લાયા હતા શું હતું તાન આપણે બેને હડકો ભાવ આલ્યો તો ઉએ ને ભૂલ થઈ ગઈ હો. અને તમે મસામ તો તમે બેના બેઠા હતા બરોબર બેના પેલા લાકા મોચા તમારું જ શું નક્કી તમે તો ગોટલી હશે મોસો કાઢી દો એવા તો મોટર કાઢી જતા છે વળી સોળસો તમે તો તમારે કેટલી ફેર કેવું તો નહીં ચોરી અમે કરતા એ બધું મેલ દીધું મેલ દીધો તો હાસુ બોલો છો માલિક સાચી વાત જ છે ને દાદ હાસુ સાચું વળી કોળિયો કોણ લઈ જાય કોળિયો મારો નહીં હું તો ખાલી યાત્રુ ચીરા બાલે જોડે લેવા જતો આમ બાલે તો લુક્ષી ધમકી આલતા હતા કે કોળિયા કોઈ થાવ ના જોવાનું કેટલું બોલ્યા મન તો બે હઈ કોળે ગોતવો પડે ગોતો જ પડે ખાલી તો પછી એમ કર્યો હું એક વાત કહેજો પહેલા તમે એટલા બધે ગોત્યું હતું બધે ગોત્યું છે કેટલા બધે ચોકડ મેળ્યો હતી બધે ગોત્યું પણ જડે જ નહીં ના ના તમારે જોવામાં ચોક ભૂલ થયેલી લાગે છે એટલામાં ચોક જ પડ્યો છે ના એકન તો નહીં પડ્યો હું શું કહું બે હા. લેવો જઈને ઘેર જઈને ગોતીએ અને તો જોડો હા. તો તમે બે ઢીબા ચોડ્યો તમે સોળશો ઓવો જ દેતા આ તો દિયાજો ચોકડ બીક લાગે છે વાત કરો છો ઇનામ ચોરી ઉઠાડો આવી ગયા છો માલય વાહ હું શું કહું ખબર કોઈ વાપરતું જ નહીં કોઈ કોણ વાપરવા આવે જેટલી કડા કોળિયો છે ને હા. એટલી કડા બાલી ના ખબર પડવી જોવે કે કોળિયો ચોરી થઈ ગયો છે